નમસ્કાર. મહાકુંભની આ પાવન નગરીમાં તમારું ઘણું ઘણું સ્વાગત છે. ઘણા ઘણા અભિનંદન છે. મેં આજે અહીંયા શ્રદ્ધાના ઉમાળકાનો પૂર જોયો છે. આજે મેં અહીંયા ભક્તિનો સાગર જોયો છે. અને આજે આપણી સાથે છે આ ભવ્ય અને દિવ્ય સ્વરૂપના શિલ્પકાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. મહાકુંભનું આ આયોજન જેટલું ભવ્ય છે એટલું અકલ્પનીય છે, અવિશ્વસનીય છે, એટલું અદ્ભુત છે. અને આજે આ અદ્ભુત આયોજનના શિલ્પકાર, આયોજક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આપણી સાથે છે. હું ઈચ્છું છું એમનું ઘણું ઘણું સ્વાગત કરવામાં આવે. જે લોકો દૂર દૂર ઊભા છે આવી જાય. યોગીજીએ આજ્ઞા આપી છે, તમે બધા લોકો આવો, પ્લીઝ જોઈન કરો, આવી જાઓ. હું ઘણો આભારી છું યોગી આદિત્યનાથજીનો. એમણે તમને બધાને અહીં આવવાની પરમિશન આપી. રજતજી, હું સૌથી પહેલા તમારો, ઇન્ડિયા ટીવીની આખી ટીમનો અને તમારા બધા દર્શકોનો મહાકુંભ પ્રયાગરાજમાં હૃદયથી અભિનંદન કરું છું. યોગીજી, આપણે ગંગાના તટ પર ઊભા છીએ. લાખો લોકો ડૂબકી લગાવી રહ્યા છે. આજે જ્યારે હું આવ્યો સવારે, તો એના પછી દિલ્હીથી, મુંબઈથી, ખૂણે ખૂણેથી ફોન આવી રહ્યા છે. લોકો પૂછે છે, શું આ જે ગંગાનું જળ છે સાચે જ એટલું પવિત્ર છે, એટલું સાફ છે કે એમાં ડૂબકી લગાવી શકાય? આજે આ મારું સૌભાગ્ય છે કે જ્યારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની 500 વર્ષો બાદ મૂર્તિ સ્થાપનાની વર્ષગાંઠ છે, ત્યારે આ અવસર પર મહાકુંભના આયોજનમાં પહેલીવાર ઉત્તર પ્રદેશની સરકારની આખી મંત્રી પરિષદે મા ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમની ત્રિવેણી પર આવીને ઉત્તર પ્રદેશના વિકાસ માટે પ્રયાગરાજના સમગ્ર વિકાસની એક કાર્ય યોજના પર ચર્ચા કરી છે. અહીં સંગમની ત્રિવેણી પર ડૂબકી લગાવીને પુણ્યના ભાગીદાર બન્યા છે. જો ઉત્તર પ્રદેશ સરકારની આખી મંત્રી પરિષદ ત્રિવેણીમાં આવીને ડૂબકી લગાવી રહ્યા છે, તો હું આ દાવા સાથે કહી શકું છું કે આની અનુભૂતિ ત્યારે જ થશે જ્યારે કોઈ ડૂબકી લગાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. અને જો વૈજ્ઞાનિક એના પર તમે જોશો તો સંગમમાં જે જળની ક્વોલિટી છે, એનું જે બીઓડી લેવલ છે એ 5ની નીચે છે. જ્યારે કે બીઓડી લેવલ 15 સુધી, તમે 15થી કે 25ની વચ્ચે સ્નાન કરવા લાયક પણ હોય છે અને આચમન કરવા લાયક પણ હોય છે. આદરણીય પ્રધાનમંત્રીજીની પ્રેરણાથી નમામિ ગંગે પરિયોજના પછી મા ગંગાની અગ્રતા અને નિર્બળતા માટે પાછલા 10 વર્ષની અંદર જે કંઈ થયું છે, જે પ્રયાસ થયા છે, એના અદ્ભુત પરિણામ આવ્યા છે. એ અલગ વિષય છે રાજનૈતિક કમેન્ટ કરવી, રાજનૈતિક રૂપે કોઈ પણ ટિપ્પણી કરવી એમની રાજનૈતિક બાધ્યતા હોઈ શકે છે અમુક લોકોની. પણ જો એ કરોડો લોકો પાછલા એક અઠવાડિયાથી
અહીં આવીને પાવન સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે, એ એક વિશ્વાસ સાથે આવ્યા છે. અને એ વિશ્વાસ જે એમનો મોદીજી પ્રતિ છે, સનાતન ધર્મ પ્રતિ છે, માં ગંગાના પ્રતિ છે, માં યમુનાના પ્રતિ છે અને માં સરસ્વતીના પ્રતિ છે, એ વિશ્વાસનું પ્રતીક આ આખો કાર્યક્રમ છે. અને એ જ વિશ્વાસને બનાવી રાખવો, એનું સન્માન કરવું, એ અમારું દાયિત્વ છે. અને એ જ દાયિત્વનું નિર્વહન કરવા માટે ડબલ એન્જિનની સરકારો પૂરી પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતાની સાથે કામ કરી રહી છે. અને અહીંયા જળ સ્નાન કરવા લાયક પણ છે અને આચમન કરવા લાયક પણ છે. મેં પોતે આચમન પણ કર્યું છે અને સ્નાન પણ કર્યું છે. તમે કહ્યું કે આખી કેબિનેટે આચમન પણ કર્યું, સ્નાન પણ કર્યું અને અમુક લોકોને પ્રોબ્લેમ થઈ શકે છે. તો આજે જ કોમેન્ટ આવી અખિલેશ યાદવની, જેમણે કહ્યું કે કુંભ રાજનૈતિક કામ કરવાની જગ્યા નથી, કેબિનેટ મીટિંગ કરવાની જગ્યા નથી, આ તો ધર્મની જગ્યા છે. જુઓ, ધર્મને જે લોકોએ સંકીર્ણ દાયરામાં કેદ કરીને રાખ્યો છે, એ લોકો ધર્મની વિરાટતા અને વ્યાપકતાને નહીં સમજશે. જુઓ, ધર્મ એક વ્યાપક અવધારણા છે. ભારતીય દૃષ્ટિકોણ ધર્મના વિશે એક વિરાટ વિચારસરણીને જન્મ આપે છે. આ વેસ્ટર્ન વિચારો નથી કે આપણે એને ઉપાસના વિધિ માત્ર માનીએ. ધર્મ આપણે ત્યાં સદાચાર, નૈતિક મૂલ્ય અને કર્તવ્યોનો એ પ્રવાહ છે, જેના પર વ્યક્તિ અને સમાજનું જીવન ટકેલું છે. અહીંયા પ્રયાગરાજમાં આવીને અમારી આખી મંત્રી પરિષદ 25 કરોડ જનતાને પોતાના કર્તવ્યો વિશે અહેસાસ કરાવી રહ્યો છે કે આપની જવાબદારી છે. આ કુંભ અમારી જવાબદારી છે. આદરણીય પ્રધાનમંત્રીજીની પ્રેરણાથી આસ્થા અને આધુનિકતાનો જે અદ્ભુત સંગમ મહાકુંભ બનવા જઈ રહ્યો છે, આ અદ્ભુત સંગમને એ પ્રકારની વ્યવસ્થા આપવી, એને માટે અમે અમારા કર્તવ્યોથી બંધાયેલા છે. અને એ ત્યાં જે પણ અમે અમારા કર્તવ્યોની પૂર્તિ કરી રહ્યા છીએ, અને સંગમના તટ પર આવીને જે અન્ય લોકો અનુભવી રહ્યા છે એનો અહેસાસ પણ કરશે અને એ વસ્તુનો પણ અહેસાસ કરાવશે કે હા, અમે લોકોએ જે કર્યું છે, જુઓ, અમે પણ ડૂબકી લગાવી રહ્યા છીએ, તમે પણ આવો, આસ્થાની ડૂબકી લગાવીને જાઓ અને પછી પોતાના કર્તવ્ય માર્ગ પર આગળ વધતા જાઓ. અને એ જ કર્તવ્યનું નિર્વહન કરવા માટે અમારી આખી મંત્રી પરિષદ આજે અહીંયા આવી છે. અમે પ્રયાગરાજ વિશે, અમે પ્રદેશના વિશે, પ્રદેશના યુવાઓને વિશે, પ્રદેશના ખેડૂતો માટે, પ્રદેશની માતાઓ અને બહેનો વિશે ઘણા બધા પ્રસ્તાવો પર ચર્ચા પણ કરી છે. પ્રયાગરાજ અને ઉત્તર પ્રદેશના સમગ્ર વિકાસની વ્યાપક કાર્ય યોજના પર ચર્ચા પણ કરી છે. અને મને લાગે છે ઘણું બધું તો આ મહાકુંભમાં જોવા મળી રહ્યું છે. વિશેષ આવનારા જે કુંભ હશે, એમાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાની આધારશિલા આજે અમે લોકોએ મૂકી દીધી છે. યોગીજી, તમે કહ્યું કે એક સપ્તાહમાં 9.25 કરોડથી વધુ લોકો આવી ચૂક્યા છે. આ ફિગર પર પણ પરેશાની છે. અખિલેશજી કહી રહ્યા હતા કે ટ્રેન તો ખાલી આવી રહી છે, અહીંયા લોકો આવી જ નથી રહ્યા. પ્રત્યક્ષમ કિમ પ્રમાણમ. જુઓ, જેમની પાસે ભગવાને જેમને એટલી રાજનૈતિક દ્રષ્ટિ નહીં આપી હોય, એને માટે ભગવાન દોષી નહીં હોઈ શકે. ભગવાન પ્રયાગરાજ અને મા ગંગા દોષી ક્યાંથી થઈ જાય છે? જેના પુણ્ય પ્રપુષ્ઠિત નથી થઈ શકતા, એ અંધકારમાં જીવવાનો આદિ છે. એમને પ્રયાગરાજનું આ જે જનસૈલાબ નહીં દેખાશે, આ આસ્થા, ઉમળતી આસ્થા એમને નહીં દેખાશે. કારણ કે એને માટે ભગવાન પ્રયાગરાજે એમના કર્મોને અનુરૂપી એમની દ્રષ્ટિને પણ બાધિત કરી છે. પણ આ ફિગર કોઈ મનુષ્ય દ્વારા નથી કાઉન્ટ થઈ રહ્યા. કાયદાકીય રીતે આને માટે કેમેરા લગાવવામાં આવ્યા છે અને એનું એક આખું મેકેનિઝમ છે. ઝીરો ઇન્ટરફિયરન્સ
એક હેડ કાઉન્ટ કરવાની વ્યવસ્થા, અને પછી એ બધાને એક સાથે આ એઆઈના માધ્યમથી જોડીને અને પછી એમને દર કલાકના અનુસાર એને પ્રદર્શિત પણ કરવામાં આવી છે. અને મારું અનુમાન છે કે પ્રતિદિન એટલે પૌષ પૂર્ણિમાએ અને મકર સંક્રાંતિએ અહીંયા 5.5 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. 15 લગભગ 20 થી 25 લાખની હતી જે અહીંયા સ્નાનાર્થીઓની સંખ્યા, શ્રદ્ધાળુઓની સંખ્યા હતી. વિશેષ અન્ય દિવસોએ આ 30 લાખ, 35 લાખ, 40 લાખ, 50 લાખ ક્રોસ કરી રહ્યા છે. અને આ ઉમળતો જે જનસૈલાબ છે, જે આસ્થા છે, એ જ આસ્થાને ધ્યાનમાં રાખીને કર્યું છે. અને મને લાગે છે કે જે લોકો એ કહે છે કે લોકો નથી આવતા, અંતતઃ એમને પણ માનવું પડ્યું છે. એમને પણ પોતાની સંસ્થાપકની મૂર્તિ અહીંયા લગાડવી પડી છે પોતાના કેમ્પ પર. એક સવાલ એ પણ ઉઠાવવામાં આવ્યો છે કે આટલા મોટા સ્તર પર કરવાની શું જરૂર હતી, આટલો ખર્ચો કરવાની શું જરૂર હતી. 7,500 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા કુંભ પર. રજતજી જુઓ, આ અમારી ડ્યુટી છે. આદરણીય પ્રધાનમંત્રીજીએ ભારતના દરેક રાજ્યથી સ્વયં પણ ભારત સરકારના પર્યટન અને સાંસ્કૃતિક મંત્રાલયને એમણે આ વાત માટે તૈયાર કર્યા કે ભાઈ, ટુરિઝમ ઇકોનોમિક ગ્રોથનું એક માધ્યમ બને છે. અને એટલે આવવાના તત્કાલ બાદ એમણે દેશની અંદર ભારતના વારસા સાથે જોડાયેલા એ બધા જ કેન્દ્રોને વિકસિત કરવાનું કામ કર્યું. ભલે એ રામાયણ સર્કિટ હોય, કૃષ્ણ સર્કિટ હોય, બૌદ્ધ સર્કિટ હોય, જૈની સર્કિટ હોય, આધ્યાત્મિક સર્કિટ હોય, એ બધાને તો વિકસિત કર્યા જ. એક નવી દ્રષ્ટિ એમણે આપી. આ વારસા સાથે જોડાયેલા એ સ્થળોને એના અનુરૂપ ભવ્ય સ્વરૂપ આપવામાં આવે. જેમ કે કાશીમાં કાશી વિશ્વનાથ ધામ, ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ, મધ્યપ્રદેશમાં મહાકાલનું મહાલોક, અને આદરણીય પ્રધાનમંત્રીજીનું જે વિઝન છે કે એને એમની જે લીડરશિપ છે, જે આપણે લોકો અયોધ્યામાં 500 વર્ષોની રાહ સમાપ્ત કરીને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ અને ત્યાં ઉભરાતી જન આસ્થાને જોઈ રહ્યા છે. એક પક્ષ એ છે કે અમે આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ સુવિધા ક્રિએટ કરીએ. પણ સાથે સાથે જો અમે 7,500 કરોડ રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને અહીંયા આગળ ખર્ચ કરી રહ્યા છે કનેક્ટિવિટી માટે, ભલે રસ્તાની કનેક્ટિવિટી હોય, રેલવેની હોય, એરપોર્ટની હોય, કે પછી પ્રયાગરાજની સિટીના ડેવલપમેન્ટનો એક વ્યવસ્થિત પ્લાન હોય, એ લાગુ કરવાનો છે. આ મેળાના વિસ્તારને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ મેળા પ્રાધિકરણને અહીંયા જન સુવિધાને વિકાસ કરવા માટે હવે આટલો મોટો જમાવડો છે, આટલો મોટો સમાગમ છે, પણ તમને ક્યાંય ગંદકી દેખાશે નહીં. આ એક ઓળખાણ બનવી જોઈએ ભારતની, ભારતીયોની, ભારતના વારસાની. ક્યાંય અવ્યવસ્થા નથી. હજારો લોકો અહીંયા ઊભા છે, કોઈને સમસ્યા નથી. બાકી રૂટીનના કામો ચાલુ જ છે. પેન્ટૂન બ્રિજ 30 બનાવવામાં આવ્યા છે. 15 આવવાના, 15 જવાના. ક્યાંય કન્જેક્શન નહીં. 10,000 એકર ક્ષેત્રફળમાં કુંભનો વિસ્તાર આપવામાં આવ્યો છે. 5,000 એકરના ક્ષેત્રફળમાં પાર્કિંગની વ્યવસ્થા અલગથી આપવામાં આવી છે. અહીંયા 12 થી 15 કિલોમીટરના અસ્થાયી ઘાટ, એક સાથે 10 લાખ શ્રદ્ધાળુ સ્નાન કરી શકે આ વિસ્તાર એટલે આપવામાં આવ્યો છે કે કોઈ પણ શ્રદ્ધાળુને દેશ અને દુનિયાથી ક્યાંયથી પણ આવે એમને હેરાનગતિ ન થાય, એની આસ્થા પર કોઈ પ્રકારની ઠેસ નહીં પહોંચે, એ અમારી જવાબદારી બને છે. તો
આપણા સનાતન ધર્મના કર્તવ્યનું પાલન કરતા, ધર્મના આદર્શોનું પાલન કરતા અમે અમારા કર્તવ્યનું નિર્વહન કરી રહ્યા છીએ. પણ બીજો પક્ષ આનો છે. 7,500 કરોડ ખર્ચ કરીને દુનિયાના કેટલા પણ મોટા ઇકોનોમિસ્ટ કેમ ન હોય, એ નહીં કહી શકે ક્યાંય પણ એ 7,500 કરોડ ખર્ચ કરશે તો બદલામાં ત્યાંની ઇકોનોમીને 2 લાખ કરોડથી વધારેનો લાભ થવાનો છે. પણ હું તમને કહી શકું છું, યુપીની ઇકોનોમી પર આની વ્યાપક અસર પડવા જઈ રહી છે. 2 લાખ કરોડ રૂપિયાથી વધારેનો ઇકોનોમિક ગ્રોથ થશે યુપીનો. એ આ મહાસમાગમના બહાને, આ મહાકુંભના બહાને ઉત્તર પ્રદેશનો થવા જઈ રહ્યો છે. આજે એક જૂનો ઇન્ટરવ્યુ હું જોઈ રહ્યો હતો એ સમયના મંત્રી આઝમ ખાન સાહેબનો. એમણે કહ્યું કે 2013માં હું ઇન્ચાર્જ હતો અને મેં કોઈને એક ઘસરકો પણ ન પડ્યો. ઘણા ઓછા ખર્ચામાં ઘણો જબરદસ્ત કુંભ આ ટોપીવાળાએ ઓર્ગેનાઇઝ કર્યો હતો. આઝમ ખાને એ સમયે કેવી વ્યવસ્થા આપી હતી એ બધા જાણે છે. 41 લોકોના દર્દજનક મૃત્યુ પણ થયા હતા. અહીંયા દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયા હતા શ્રદ્ધાળુઓના. અને કેટલું કંજેક્શન હતું. જો 2013માં મોરિશિયસના માનનીય પ્રધાનમંત્રી જે આવ્યા હતા, એ આ પ્રયાગરાજના કુંભમાં અને સંગમની નોચમાં ગંદકી જોઈને એમણે દૂરથી જ પ્રણામ કરીને કહ્યું હતું, શું આ ગંગા છે? આંખોમાં આંસુ હતા. હજારો કિલોમીટર દૂરથી એ ભારત આવ્યા હતા કુંભ સ્નાન કરવા માટે, પણ દુર્વ્યવસ્થા, અવ્યવસ્થા, ગંદકી જોઈને એ પાછા જતા રહ્યા. આજે જોજો, દેશ પણ આવી રહ્યો છે, દુનિયા પણ આવી રહી છે, કોટી કોટી શ્રદ્ધાળુ પણ આવી રહ્યા છે. ક્યાંય ગંદકી નથી, ક્યાંય અવ્યવસ્થા નથી, ક્યાંય દુર્વ્યવસ્થા નથી. 13 અને 14 જાન્યુઆરીએ જ 5.5 કરોડ શ્રદ્ધાળુ આવ્યા, સકુશળ અહીંયાથી ગયા. જ્યારે કે 2013માં મૌની અમાવસ્યામાં માત્ર 2.5 થી 3 કરોડ શ્રદ્ધાળુ પણ ઘણી મુશ્કેલીથી આવી શક્યા હતા. તફાવત જુઓ. આ વિસ્તાર એટલે આપવામાં આવ્યો છે કે બીજું વાસ્તવમાં એમણે મોડેલ આપ્યું હોત ક્રાઉડ મેનેજમેન્ટનું અને આટલા મોટા આયોજનને સકુશળ સંપન્ન કરવાનું, તો એમને યુએસમાં જ્યારે ત્યાં આપણી સક્સેસ સ્ટોરીની જે એક વિફલ સ્ટોરી હતી એને પ્રદર્શિત કરવા માટે ગયા, તો એમને ત્યાં જે પ્રકારના વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો, વગર પ્રદર્શિત કરે જ એમને પાછા આવવું પડ્યું હતું. એરપોર્ટથી જ બેરંગ પાછા આવી ગયા હતા. તો આ તો એમની એ સમયની વાર્તા હતી. જો એને સક્સેસ સ્ટોરી કહો છો, તો હું તો સમાજવાદી પાર્ટીના લોકોને કહીશ, સક્સેસ સ્ટોરીને પોતાના ઘરમાં જ રાખશો, સારું થશે. ઉત્તર પ્રદેશ અને સ્વીકાર કરવા માટે તૈયાર નથી. યોગીજી, એ સાચું છે કે જે મેં પણ જોયું છે, જે બહારની દુનિયાના લોકો આવીને જોઈ રહ્યા છે, સાચે જ પ્રબંધન ઘણું સારું છે. લોકો ઉત્સાહિત છે, ઉલ્લાસિત છે, અને જે લોકો પાછા જઈ રહ્યા છે એ લોકો ખુશીથી પોતાના ઘરે જઈ રહ્યા છે. પણ એક વર્ગ એ કહી રહ્યો છે કે જુઓ, આમાં મુસલમાનોને આવવાથી રોકવામાં આવી રહ્યા છે. જો અમે લોકો કોઈ જાતિ, મત અને ધર્મના વિરોધી નથી, પણ હા, આ આસ્થા અને આધુનિકતાનો એક અદ્ભુત સંગમ છે. ભલે પૂજ્ય સંત હોય, ભલે શ્રદ્ધાળુ હોય, એ બધા આસ્થાની સાથે આવી રહ્યા છે. જે પણ ભારતીય આ આસ્થાને સન્માન આપે છે અને આપશે, એ અહીંયા આવી શકે છે. પણ જો કોઈ આ આસ્થા સાથે રમત કરવાની નિયત સાથે આવશે, તો મને લાગે છે કે જેવા ને તેવો જવાબ એને અહીંયા જરૂર પ્રાપ્ત થશે. જે મુસ્લિમ લીડર છે એ એમ કહી રહ્યા છે કે અમે તો આટલા દરિયાદિલ છીએ. પ્રયાગરાજમાં જે વક્ફની જમીન હતી એ કુંભનો મેળો લગાડવા માટે અમે આપી દીધી, મફતમાં આપી દીધી, તો પણ અમારા લોકોને લારી ગલ્લા પણ નથી લગાડવા દેતા. જુઓ, આટલી મોટી સંખ્યામાં અહીંયા સ્ટ્રીટ વેન્ડર્સ આવ્યા છે, દુકાનવાળા આવ્યા છે. કોઈ કોઈની જાતિ પૂછી રહ્યું છે, કોઈ નથી પૂછી રહ્યું. અને દરિયાદિલી બતાવવી હોય
તો થોડી કાશીમાં બતાવો, મથુરામાં બતાવો અને સંભલમાં બતાવો ને. પ્રયાગરાજમાં દરિયાદિલી બતાવવાની આવશ્યકતા નથી. પ્રયાગરાજનું દિલ તો ઘણું મોટું છે. પ્રયાગરાજે જે લેવું હતું એ લઈ લીધું છે અને પ્રયાગરાજ આગળ પણ લઈ આવશે. દરિયાદિલી ત્યાં બતાવવાની જરૂર છે, મોટું દિલ બતાવવાની જરૂર છે. એક ભારત શ્રેષ્ઠ ભારત માટે જ્ઞાનવાપી સનાતન ધર્માવલીઓને પાછી મળી જવી જોઈએ. શ્રી કૃષ્ણ જન્મભૂમિનું પવિત્ર સ્થળ હજારો વર્ષોથી સનાતન ધર્માવલંબીની આસ્થા સાથે જોડાય છે. શ્રી હરિ વિષ્ણુનું જે આગલો અવતાર છે એ આ સંભલમાં થવા જઈ રહ્યો છે. તો ત્યાં દરિયાદિલી બતાવવાની જરૂર છે. એ દરિયાદિલીની પ્રયાગરાજને જરૂર નથી. પ્રયાગરાજ તો પોતાનો હક સ્વયં લઈ લેવાનો અધિકાર છે અને લઈ ચૂક્યો છે. અને આ મહાકુંભનું આયોજન અમારું સકુશળ અહીંયા આયોજિત થઈ રહ્યો છે અને સ્વયં ભગવાન પ્રયાગરાજ ઈચ્છે, ભગવાન વેણી માધવ ઈચ્છે, માં ગંગાની કૃપાથી આ સકુશળ સંપન્ન થશે. એમાં કોઈ પ્રકારની કોઈ શંકા નથી. પણ હું ઈચ્છીશ કે જે મુસ્લિમ લીડરને કહીશ કે એમણે વર્તમાન અને ભાવિ પેઢીના ભરોસાને ધ્યાનમાં રાખીને એ જરૂર ધ્યાનમાં રાખવાનું રહેશે કે ખાલી જીદથી સમસ્યાનું સમાધાન નહીં થાય. એમણે સાચે જ જ્યાં દરિયાદિલી બતાવવાની છે ત્યાં દરિયાદિલી બતાવીને એકવાર મોટું દિલ કરીને, સાચે જ મોટું દિલ કરીને આ હિન્દુ સમાજ એમને માથે ચડાવશે. અન્યથા એમને હંમેશા એમની માટે સંકટ આવશે. અને જુઓ, અમે લોકો તો એ વાતને માનીને ચાલવા વાળા છીએ કે એ તો ધર્મ, તે તો જ્યાં ધર્મ છે એટલે જ્યાં સનાતન ધર્મ છે ત્યાં હંમેશા વિજય થશે, અંતતઃ જરૂર થશે. અને અમે એને લઈશું. મને લાગે છે કે લોકતાંત્રિક મૂલ્યોથી લઈશું, ભારતના સંવિધાનની વ્યવસ્થાની અંતર્ગત લઈશું. પણ મને લાગે છે કે ત્યાં દરિયાદિલી બતાવવાની જરૂર છે, અહીંયા નહીં. અહીંયા તો મહાકુંભનું આયોજન એ જ ભવ્યતા સાથે થશે અને આગળ પણ આમ જ એક વ્યવસ્થા બનાવી દેવામાં આવી છે ડબલ એન્જિન સરકારે, પૂજ્ય સંતોના સહયોગથી, આદરણીય પ્રધાનમંત્રીજીની પ્રેરણાથી. આવનારા સમયમાં પણ આ કુંભ અને મહાકુંભના આયોજન આ જ ભવ્યતા સાથે અહીં રહેશે. સંભલને લઈને ફરિયાદ એ છે કે ત્યાં કેસ પણ ફાઇલ થઈ ગયો અને જજમેન્ટ પણ આવી ગયું, સર્વે પણ થઈ ગયો. બધું આટલું જલ્દી કરી દીધું. જો અમારે ત્યાં શુભ કાર્યમાં વધારે લેટ નથી થતું. જ્યારે એકવાર શુભ મુહૂર્ત નીકળી ચૂક્યું હોય છે તો વારંવાર મુહૂર્ત જોડાવવાની જરૂર નથી પડતી. પછી આગળ વધી જઈએ છીએ. અને મને લાગે છે કે સંભલમાં એ બધા દ્રશ્યો દેશ પણ જોઈ રહ્યો છે, દુનિયા પણ જોઈ રહી છે. પૌરાણિક બાવડી મળી રહી છે, કૂવા મળી રહ્યા છે, પ્રાચીન કિલ્લા પણ ત્યાં મળી રહ્યા છે. ઘણું બધું ત્યાં જોવા મળી રહ્યું છે. અને એ પૌરાણિકની સાથે સાથે પુરાવા, શાસ્ત્રીય પુરાવા, આપણા પુરાણ તો કહે જ છે, પણ પુરાણોની સાથે સાથે આઈને અકબરીએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. શ્રી હરિ વિષ્ણુનું જે મંદિર હતું, મીરબાકીએ 1526માં એને તોડીને ત્યાં એક મસ્જિદનું માળખું ઊભું કર્યું હતું, જેને આજે લોકો જામા મસ્જિદ કહે છે. હવે આ અબુલ ફઝલ આજથી સેંકડો વર્ષ પહેલા લખે છે. આ કોઈ હિન્દુએ નથી લખ્યું. અને એ સમયના જે દ્રષ્ટાંતોનો એમણે ઉલ્લેખ કર્યો, એને કઈ રીતે આ લોકો નકારી શકે છે? કેવી રીતે નકારી રહ્યા છે? બની શકે છે કે પુરાણો પર વિશ્વાસ નહીં કરે, પણ ઓછામાં ઓછું આઈને અકબરીને તો જુઓ, એના પર જ વિશ્વાસ કરી લો. જો આ ઉદાહરણ કોઈ હિન્દુ ગ્રંથથી હું આપું તો બની શકે છે કે એમને પરેશાની થાય, પણ આ ઉદાહરણ એમને ત્યાંથી જ આપવામાં આવ્યું છે. ત્યાંના પુરાવા આ વાત કહે છે
અને જે કંઈ ત્યાં થતું રહ્યું છે, ઓછામાં ઓછું આજીના પર લગામ લાગી છે. આવનારા સમયમાં ઘણું બધું ઉજાગર થવાનું છે ત્યાંથી. ઓવેસી સાહેબની વાત મેં સાંભળી સંભલ પર, તો બે વાતો એમણે કહી. એક તો કહ્યું કે ત્યાં જે મંદિર છે, મુસલમાનોએ એને સંભાળીને રાખ્યું છે, એનો સર્વે કરાવવાની શું જરૂર છે? ત્યાં તો મૂર્તિઓ સલામત છે. અને બીજું એમણે કહ્યું કે જ્યાં હોસ્પિટલ બનાવવાની જરૂર છે, જ્યાં સ્કૂલ બનાવવાની જરૂર છે, ત્યાં યોગીજી પોલીસ સ્ટેશન બનાવી રહ્યા છે. અમે હોસ્પિટલ પણ બનાવવા જઈ રહ્યા છીએ. અમે તો ત્યાં મેડિકલ પણ બનાવવા જઈ રહ્યા છીએ. સંભલમાં મેડિકલ કોલેજ પણ અમારી ત્યાં બની રહી છે. સંભલની લડાઈ હવે આ દેશની અને વિદેશની લડાઈ છે. ત્યાં કોઈ કાલખંડમાં કોઈ હિન્દુ જેણે દબાવોવશ ઇસ્લામ સ્વીકાર કર્યો છે, આજે પણ એ કહે છે કે નહીં, આ વિદેશીઓને જેમણે આપણા પૂર્વજોના સ્થળ તોડ્યા હતા, એમની પાસેથી આ સ્થાન પાછા લેવા જોઈએ. અને આ ત્યાંના એ મુસલમાન કહે છે જે આજે પોતાના ગૌત્રને ત્યાં જોઈ રહ્યા છે, આ ઓળખી રહ્યા છે. બકાયદા એમણે ત્યાંના પોતાના સજરા બનાવી રાખ્યા છે. એના માધ્યમથી બધી વાતોને બોલી રહ્યા છે. ક્યાંય કોઈ સમસ્યા નથી થઈ ત્યાં આગળ. હા, અમુક લોકોને, જે લોકો મુસલમાનોને પોતાની વોટ બેંક બનાવી રાખવા ઈચ્છે છે, એ લોકોને જરૂર પરેશાની થશે. પણ બાકી અન્ય કોઈને પરેશાની નહીં થવી જોઈએ આ બધા મામલાઓમાં. અને હું માનીને ચાલું છું કે આજે ડબલ એન્જિનની સરકાર 25 કરોડની જનતાના હિતો માટે સારા વિશ્વવિદ્યાલય બને, સારી મેડિકલ કોલેજ અને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ બને, ઇન્વેસ્ટમેન્ટ માટે સારો માહોલ બને, એ બધાને કરવા માટે પૂરી પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. ઓવેસીએ એની ચિંતા નહીં કરવી જોઈએ. એને માટે ડબલ એન્જિનની સરકાર પૂરતી છે, વિચારવા માટે પણ અને કરવા માટે પણ. એમની ચિંતા સૌથી વધારે યુપી પોલીસને લઈને છે. એ કહે છે કે યુપી પોલીસનો નિશાનો ઘણો સચોટ છે, ગોળી હંમેશા સાચા નિશાના પર લાગે છે. એમને તો ઓલિમ્પિકમાં મોકલવા જોઈએ, મેડલ લઈ આવશે. અમે તો ઓલરેડી એ વ્યવસ્થા કરી છે. યુપી પોલીસે જેટલા પણ યુપીના શૂટર છે એ બધાને અમે કહ્યું છે કે ભાઈ, તમારા માટે અમે શૂટિંગ રેન્જ બનાવી રહ્યા છીએ. તમે મેડલ લઈને આવો અને પછી અમે તમને પોલીસમાં ભરતી કરીશું. અને અમે ત્યાં સુધી કે ઓલિમ્પિકમાં જે મેડલ પ્રાપ્ત કરવાવાળા ખેલાડી છે એમને અમે લોકોએ ડીપીએસપી સુધીનું પદ આપ્યું છે. સીધા ડિપ્ટી એસપી 500થી વધુ લોકોની અમે યુપી પોલીસમાં ભરતી કરી છે. અને આજ યુપી પોલીસ એ કાર્ય પદ્ધતિનું જ પરિણામ છે કે ઉત્તર પ્રદેશ નિવેશના દેશના શ્રેષ્ઠ ડેસ્ટિનેશનના રૂપમાં આજે વિકસિત થયું છે. ઉત્તર પ્રદેશ એટલા મોટા મહાકુંભ જેવા સમાગમને માટે પણ, જ્યાં પ્રયાગરાજની ધરતી પર એકલા 45 દિવસની અંદર 40થી 45 કરોડ શ્રદ્ધાળુ અહીં આવીને ત્રિવેણીમાં ડૂબકી લગાવશે. એટલે દુનિયાની ત્રીજી મોટી વસ્તી પ્રયાગરાજમાં આવશે. હવે તમે અનુમાન કરો, આ આખી વ્યવસ્થાને સુરક્ષા આપવી, સુવ્યવસ્થા આપવી અને ક્રાઉડ મેનેજમેન્ટની સાથે સાથે સિક્યુરિટીની ઉત્તમ વ્યવસ્થા આપવી, આ કામ પણ ઉત્તર પ્રદેશ પોલીસ જ કરી રહી છે. તમે મને કહો કે જો ઉત્તર પ્રદેશ પોલીસનો નિશાનો અચૂક નહીં થતો તો શું આટલું મોટું આયોજન સકુશળ સંપન્ન થશે? એ પોતાનામાં જ એક ચેલેન્જ હતું. પણ એ ચેલેન્જને એ જ સટીક નિશાનાથી જ અમે લોકો સકુશળ સંપન્ન કરવા તરફ અગ્રેસર વધી રહ્યા છીએ. જુઓ, ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થા સારી થઈ છે એ તો આખી દુનિયા માને છે. અને આ કામ ઘણું મુશ્કેલ હતું એ પણ બધા માને છે. પણ ગાડી પલટી જાય છે. જો ઘણા લોકો કાયદા પર વિશ્વાસ નથી કરતા અને જેવાને તેવાનો જવાબ આપવાની આવશ્યકતા છે અને કાયદાના સીમામાં એ બધા કાર્યોને
કુશળતાપૂર્વક કરવામાં જ આવે છે, જેનાથી પ્રદેશના હિતમાં કાયદાનું રાજ પણ હોય અને દરેક વ્યક્તિ, દરેક દીકરી, દરેક બહેન, દરેક વેપારી પોતાની જાતને સુરક્ષિત અનુભવ કરે. એક નાનકડો બ્રેક અને જલ્દી હાજર થઈશું એકવાર ફરી યોગી આદિત્યનાથ સાથે. યોગીજી, જે રાજનૈતિક લોકો છે, જે તમારા કામને જુએ છે, એમાંથી ઘણા બધા લોકો તમારા પ્રશંસક છે, ઘણા લોકો આલોચક છે. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. એમણે હાલમાં જ કહ્યું કે એક છે જે ભગવો પહેરે છે, સાધુના વેશમાં રહે છે, મુખ્યમંત્રી બની ગયા છે, પણ કહે છે બટોગે તો કટોગે, અને કહે છે એ જ વહેંચે છે, એ જ કાપે છે. જુઓ, મલ્લિકાર્જુન ખડગેજી ઘણા વડીલ થઈ ચૂક્યા છે અને મને ઘણા સિનિયર નેતા છે કોંગ્રેસના, અને અમે એનું સન્માન કરીએ છીએ, ઉંમરના હિસાબથી એમનું સન્માન. પણ આ વાસ્તવિકતાને તો એમને સ્વીકાર કરવી જ જોઈએ. અને મને લાગે છે કે મલ્લિકાર્જુન ખડગેજી જે સ્વયં એના ભુક્તભોગી છે, એમનું જે ગામ છે, એ ગામ હૈદરાબાદ રાજનું જે ગામ કોક સમય રહેતું હતું, જે એમનું પૈતૃક ગામ છે, અને એ ગામને હૈદરાબાદના નિઝામના રાજગરાઓએ સળગાવી દીધું હતું, જેમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે મલ્લિકાર્જુન ખડગેજીના પરિવારના સદસ્ય, એમની માં, એમની બહેન, એમના કાકા, એ બધા લોકો એ દુર્ભાગ્યપૂર્ણ અગ્નિકાંડના શિકાર થઈ ગયા હતા. આખો ગામ સળગાવી દેવામાં આવ્યું હતું. બારામતી નામનું એક ગામ સળગાવી દેવામાં આવ્યું હતું. એમના પિતાજી એમને લઈને કોઈ પ્રકારે ત્યાંથી નીકળી ગયા હતા. જે નિઝામના રઝાકાર હતા, કોણ હતા? એ સત્યને મલ્લિકાર્જુનજીએ સ્વીકાર કરવી જોઈએ. અને એ જ તો અમે કહી રહ્યા છીએ કે આ સત્યને કેમ નથી કહેતા લોકોની સામે? શું એ સાચું નથી કે જ્યારે પણ હિન્દુ વહેંચાયા છે તો હિન્દુ કપાયા છે? જ્યારે પણ હિન્દુ એક રહ્યા છે તો હિન્દુ સેફ રહ્યા છે, સુરક્ષિત થયા છે. અને એટલે જ હું કહી રહ્યો છું કે આપણે વહેંચાવવાનું નથી. બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે, સુરક્ષિત રહીશું. અને આ એક સનાતન ઉદ્ઘોષ હોવો જોઈએ દરેક દેશ, દરેક કાળ, દરેક પરિસ્થિતિ માટે. કારણ કે સનાતન ધર્મ એ તો ક્યારેય કોઈનું અહિત કર્યું જ નથી. દુનિયાનો એવો કયો મત અને કયો ધર્મ હશે જેને એના સંકટ સમયે સનાતન ધર્મે સંરક્ષણ ન આપ્યું હોય? બધાને સંરક્ષણ આપ્યું, પણ જે પણ અહીંયા થોડા પણ મજબૂત થયું, એણે પાછો સનાતન ધર્મ પર ઝપટવાનો પ્રયાસ કર્યો. આપણે સંરક્ષણ તો સજ્જનોને તો આપવાનું જ આપવાનું છે, પણ દુર્જનોનો સામનો કરવા માટે પણ એ જ પ્રકારે એક સાથે મળીને આપણા ધર્મનું સંરક્ષણ કરતા જ આપણે સજ્જનોને સંરક્ષિત કરી શકીશું અને દુર્જનોને પછી એના જવાબ આપી શકીશું. તમારા બટોગે તો કટોગેનો અર્થ એ કાઢવામાં આવ્યો કે તમે જાતિઓને ભેગી કરવા માંગો છો, જાતિવાદને પ્રોત્સાહન આપી રહ્યા છો, તમે મનુસ્મૃતિને પ્રોત્સાહન આપી રહ્યા છો અને સંવિધાનને પાછળ છોડી રહ્યા છો. જુઓ, જે લોકો ભારત અને ભારતીયતાને નથી જાણતા, એ ભારતના મહાપુરુષોને, ભારતના પૂર્વજોને પણ ગાળો આપે છે. મને અફસોસ થાય છે કે ભારત અને ભારતીયતાને ન જાણવા અને ભારતની એ પરંપરાઓ વિશે એ લોકો ટિપ્પણી કરે છે. જે લોકોમાં આ બધા વિશે કોઈ પણ ઊંડાણ નથી. આપણે એ વાતને ધ્યાનમાં રાખવી પડશે કે ભારત ઉત્તરથી દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી એક છે.
દેશની અંદર વેશભૂષા, રહેણીકરણી, ખાનપાન અલગ અલગ હોઈ શકે છે, જાતિઓ અલગ હોઈ શકે છે, પણ જાતિવાદ ખતરનાક છે. મત અને ધર્મના આધાર પર વિભાજન ખતરનાક છે. આપણે એનાથી બચવું પડશે, દરેક હાલમાં બચવું પડશે. આપણે લોકો એક સાથે મળીને ભારત વિશે વિચારવાની વાત કરીએ છીએ. આપણો સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્ર ધર્મ છે. સનાતન ધર્મ સુરક્ષિત છે તો ભારત સુરક્ષિત છે. ભારત સુરક્ષિત છે તો સનાતન ધર્મ પણ સુરક્ષિત છે. એકબીજા સાથે જોડાયેલા છે. દોસ્તો, બંને એકબીજાના પર્યાય છે. બંનેને અલગ કરીને નહીં જોઈ શકાય. એટલે હું વારંવાર આ વિશે કહું છું કે આપણે વહેંચાવવાનું નથી. આપણે તો એક સાથે મળીને કાર્ય કરવાના છે. જાતિના નામ પર, પરિવારના નામ પર વહેંચવાવાળા જે તત્વો છે એ વાસ્તવમાં તમારા હિતેચ્છુ નહીં હોઈ શકે. આ લોકો સંકટના સમયે તમારી સાથે ક્યારે નહીં ઊભા હોય. અને જો જોવું હોય તો વધારે દૂર નહીં જાઓ. હમણાં 3 વર્ષ પહેલા દુનિયાની સૌથી મોટી મહામારી કોરોના આવી હતી. કોવિડ-19 દરમિયાન જોયું હશે જેટલા લોકો જાતિ અને પરિવારના નામ પર સમાજને વહેંચી રહ્યા છે એ લોકોનો ક્યાંય અતોપત્તો નથી. કોઈનો અતોપત્તો નથી. કોવિડ મેનેજમેન્ટ અને કોવિડ પ્રબંધનની સાથે સાથે દરેક વ્યક્તિની વગર ભેદભાવે એની સુરક્ષા, એનું સંરક્ષણ આપવાનું કામ જો કોઈએ કર્યું છે તો દુનિયાની અંદર પહેલું નામ આવશે પ્રધાનમંત્રી મોદીજીનું. તમે જોયું હશે કે વગર ભેદભાવે ફ્રીમાં ટેસ્ટ, ફ્રીમાં ટ્રીટમેન્ટની વ્યવસ્થા, ફ્રીમાં કરિયાણું, ફ્રીમાં વેક્સિન, આ બધા દેશવાસીઓને આપ્યું હતું. ન જાતિ, ન મત, ન ધર્મ, ન ક્ષેત્ર, ન ભાષા. સબકા સાથ સબકા વિકાસનો જે મંત્ર 2014માં આપ્યો હતો એ કોવિડ-19 દરમિયાન પણ દેખાયો હતો. અને આજે પણ એ સુવિધાઓ એ જ રૂપમાં આજે પણ દરેક વ્યક્તિને વગર ભેદભાવે પ્રાપ્ત થઈ રહી છે. મને તો એ તો જણાવો, 2020-2014ના પહેલા કઈ એવી સરકાર હતી જે સરકારોએ ભેદભાવ નહીં કર્યા હોય? પહેલા તો મત અને ધર્મના આધાર પર, જાતિના આધાર પર ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યા હતા. આજે જાતિ, મત અને ધર્મના આધાર પર નહીં, ક્ષેત્રો અને ભાષાના આધાર પર નહીં, પણ વિકાસ બધાનો, સુરક્ષા બધાને, સમૃદ્ધિ અને રોજગાર બધાને, પણ તૃષ્ટિકરણનું કોઈનું નહીં. આ ઉદ્દેશની સાથે કામ થઈ રહ્યા છે અને આ જ સાચી રાષ્ટ્રીય ભાવના પણ છે. અને એ રાષ્ટ્રીય ભાવનાને આગળ વધારવા માટે હું વારંવાર કહી રહ્યો છું કે જ્યારે એક નવા ભારતના દર્શન થઈ રહ્યા છે, આ નવા ભારતમાં જાતિવાદ અને પરિવારવાદના આધાર પર વહેંચવાનું નહીં, અંદરો અંદર વહેંચવાનો સમય નથી, પણ એક સાથે મળીને નવા ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવું, એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે. આ આખા ભારતની 140 કરોડ લોકોની જવાબદારી બને છે. ઉત્તર પ્રદેશ 25 કરોડ જનતા જનાર્દન આ આખા અભિયાન સાથે પ્રધાનમંત્રી મોદીજીની સાથે કદમથી કદમ મેળવીને ચાલવા માટે તૈયાર છે. યોગીજી, અમુક લોકો આને પણ ભેદભાવ કહે છે કે હિન્દુઓ માટે આટલો મહાકુંભ તમે આયોજિત કર્યો, કાવડ યાત્રા પર ફૂલો વરસાવવામાં આવે છે અને બાકી લોકોને નમાજ પડતા પણ રોકવામાં આવે છે. આ પરંપરાગત આયોજન છે, વારસાના પ્રતીક છે. સનાતન ધર્મ નો એક એવો પ્રવાહ છે જે દેશ અને દુનિયાથી આવનારા શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. આમાં પણ આયોજન પ્રયાગરાજની કોઈ સડક પર નથી થઈ રહ્યું. આ આયોજન તો માં ગંગાના સાનિધ્યમાં, માં ગંગાના તટ પર, માં યમુનાના તટ પર, સંગમના તટ પર, આ વિસ્તૃત ભૂભાગમાં આખું આયોજન આયોજિત થઈ રહ્યું છે. આમાં ક્યાંય કોઈની અવર જવરની અટકાવવામાં નથી આવી. પ્રયાગરાજમાં જે લોકો રહી રહ્યા છે કોઈ પણ જાતિ, મત અને ધર્મના છે, બધા પોતપોતાની દિનચર્યાને અવિરત રીતે આગળ વધારી રહ્યા છે.
અને એટલે જ અમે લોકો વ્યવસ્થા કરી, અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહાકુંભના બહાને પ્રયાગરાજની કાયાકલ્પ થઈ ગઈ. પ્રયાગરાજના રસ્તા, પ્રયાગરાજની સુવિધાઓ, પ્રયાગરાજની આખું એક એ નવું પ્રયાગરાજ વિકસ્યું છે. સુંદરીકરણની યોજના, ઘણું બધું આજે અહીંયા પ્રયાગરાજને પ્રાપ્ત થઈ રહ્યું છે. પણ એના કારણે, શ્રદ્ધાળુને કારણે રસ્તો બંધ નથી થઈ રહ્યો. હા, મહાકુંભના બહાને પ્રયાગરાજમાં વ્યવસ્થા વિકસી રહ્યા છે. પ્રયાગરાજને એક નવી ઓળખ મળી રહી છે. પ્રયાગરાજને દેશ અને દુનિયા નજીકથી આવીને જોઈ રહી છે. પ્રયાગરાજમાં લોકોના ઘણો એક નવો દૃષ્ટિકોણ લોકોને મળી રહ્યો છે. દરેક પરિવાર અતિથિઓના સ્વાગત માટે તૈયાર છે. આ પ્રયાગરાજનો સ્વભાવ પણ છે. તો સ્વાભાવિક રૂપે બાધિત કરવા માટે નહીં, આતિથ્ય સત્કારને એક શુભ અવસર પ્રાપ્ત કર્યો છે. પ્રભુએ આપ્યો છે. ભગવાન વેણી માધવે, મા ગંગાએ અહીં પ્રદાન કર્યો છે અને એનો લાભ લોકો અહીં લઈ રહ્યા છે. પણ રસ્તાઓ પર અમે દરેક શુક્રવારના દિવસે કે દરેક કોઈ પણ દિવસે આવીને એમને રોકી દે, એ નહીં થઈ શકે. એવું નથી કે અમે લોકો મોહરમના જુલુસને રોકી રહ્યા હોય. પરંપરાગત જુલુસ છે, મોહરમના જુલુસ નીકળે છે. બીજા પણ મુસ્લિમ પર્વ અને તહેવારોમાં કોઈ આયોજન થાય છે તો એ આયોજનોને કોઈ અટકાવતું નથી. એને પૂરી સુરક્ષા આપવામાં આવે છે. હા, એ જરૂર કહેવામાં આવે છે કે ભાઈ તમે અસ્ત્રશસ્ત્રનું પ્રદર્શન નહીં કરશો. મર્યાદાના અંતર્ગત, કાયદાની વ્યવસ્થાની અંતર્ગત તમારે આયોજનને આગળ વધારવામાં ક્યાંય કોઈ અડચણ નહીં, ક્યાંય કોઈ સમસ્યા નહીં થવી જોઈએ. સુરક્ષા એમને પણ આપવામાં આવે છે, પણ નિરંકુશતા કરવાની છૂટ નથી આપતી, અરાજકતા ફેલાવવાની છૂટ નથી આપતી. જેમ પાછલી સરકારોમાં થતું હતું કે જુલુસની આડમાં તોડફોડ, આગ લગાડવી, લૂંટફાટ, છેડખાની, આ જે ઘટનાઓ થતી હતી એને કડકાઈથી અટકાવવામાં પણ આવે છે. અને જે પણ આ તત્વો છે એને અંકુશમાં પણ લેવામાં આવે છે કે ભાઈ જો તને પોતાનામાં અનુશાસન નથી તો આત્મા અનુશાસન જ્યાં નથી ત્યાં દુશાસન છે. તો દુશાસન સાથે શું વ્યવહાર કરવો જોઈએ એ તો સરકાર સારી રીતે એમની પતાવટ કરવાનું પણ જાણે છે અને એમની સારવાર કરવાનું પણ જાણે છે. અને એટલે એક વ્યવસ્થા બનાવવામાં આવી છે કે પ્રયાગરાજ મહાકુંભનું આયોજન હોય કે કાવડ યાત્રાનું, આ પરંપરાગત કાર્યક્રમ છે. અને આ પરંપરાગત કાર્યક્રમમાં સરકારના સ્તર પર દરેક પ્રકારની સુવિધા અપાશે, સુરક્ષા પણ અપાશે. અને એ સરકાર અહીંયા કરી રહી છે અને બધા માટે વગર ભેદભાવે કરી રહી છે. યોગીજી, એક નાનકડા બ્રેક માટે રોકાવાનું છે અને તરત પાછા ફરીશું યોગી આદિત્યનાથ સાથે. આપનું ફરી એક વખત સ્વાગત છે. અમારી સાથે આજે છે સંગમના તટ પર યોગી આદિત્યનાથ. હું 10 વર્ષ પહેલા જ્યારે પ્રયાગરાજ આવ્યો હતો, જ્યારે એનું નામ અલ્હાબાદ હતું, ત્યારે મેં સાંભળ્યું હતું કે રસ્તાઓ પર જ્યારે માફિયા નીકળતા હતા તો ચીફ જસ્ટિસનો કાફલો પણ એને માટે રોકવામાં આવતો હતો. જે લોકો આજે પ્રયાગરાજ મહાકુંભ પર પ્રશ્ન કરી રહ્યા છે, આ માફિયા એમના જ આકા હતા. આ જ પાર્ટીઓ આ માફિયાઓને પણ પાડતી હતી અને એમના ગુણગાન પણ કરતી હતી. આજે માફિયા નથી. આજે તો અહીંની માટીને માથે ચડાવવા માટે દુનિયા આવે છે, નમન કરવા માટે અહીંયા દુનિયા આવે છે. પ્રયાગરાજની ધરાને નમન કરવા માટે આખી દુનિયા આજે અહીં ઉમટી રહી છે. અને સ્વાભાવિક રૂપે ઝીરો ટોલરન્સ હતું. સરકારની ઝીરો ટોલરન્સની જે નીતિ હતી એના દર્શન પ્રયાગરાજમાં પ્રયાગરાજવાસીઓને પણ અને દેશ અને દુનિયાથી આવનારા શ્રદ્ધાળુઓને પણ અહીંયા એની અનુભૂતિ થઈ રહી છે. આ સરકારની વચનબદ્ધતા હતી અને એનું સાકાર રૂપ અહીંયા પ્રયાગરાજમાં જોવા મળી રહ્યું છે. કંઈક તો બદલાયું છે. આજે અખિલેશજી પણ કહી રહ્યા હતા કે અમારા પણ ઘણા બધા લોકો ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે, પણ એનો ફોટો પોસ્ટ નથી કરી રહ્યા. સારી વાત છે. જે પણ આવે એમાં ગંગા તો બધાની છે. માં ગંગા ભેદભાવ નથી કરતી. માં ગંગાનો પરિવાર તો દરેક વ્યક્તિ છે, દરેક જીવ છે, દરેક જંતુ છે. એ કોઈની સાથે ભેદભાવ નથી કરતી. એ મારે માટે માં છે તો બધાને માટે પણ માં છે. પણ જે લોકોએ વહેંચવાનું કામ કર્યું છે જાતિના નામ પર,
પછી પરિવારના નામ પર ભેદભાવ કર્યો હતો. મત અને ધર્મના આધાર પર સમાજમાં ખાઈને પહોળી કરવાનું કામ કર્યું હતું. એ લોકો જો તમે ઉપદેશ આપો તો મને લાગે છે કે શોભા નથી આપતું, તેમના મોઢાને શોભા નથી આપતું. આ લોકો તો કોવિડ પ્રબંધન પર પણ આંગળી ચિંતા હતા. કોરોનાના મહામારી દરમિયાન એમનો કશે તો પતો હતો નહીં. આ લોકો ક્યાંક આસપાસ ડોકિયા કરવા પણ નહીં આવતા. કોઈ પોતે ઘરની અંદર ક્વોરન્ટીન થઈ ગયું હતું, કોઈ બીજા ક્ષેત્રોમાં જઈને પોતાની અલગ જ પોતાની લોકની યાત્રામાં વિચરણ કરી રહ્યા હતા. સામાન્ય જનતાની શુદ્ધિ એમણે ન હતી. અને એ સમયે પણ જ્યારે કોવિડ પ્રબંધન પછી વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું હતું તો એ લોકોએ પણ ત્યારે સવાલ ઊભા કર્યા હતા. ભારતનો કાર્યક્રમ સૌથી સફળ કાર્યક્રમોમાંથી હતો અને આમ જ મહાકુંભનું પ્રબંધન પણ સારામાં સારા પ્રબંધનની રીતે જાણવામાં આવશે. આ જ દિશામાં એક પ્રયાસ આ ડબલ એન્જિનની સરકારે કર્યો છે અને ડબલ એન્જિનના સરકારના આ જ પ્રબંધનને ધ્યાનમાં રાખીને સ્વાભાવિક રૂપથી એમને ટિપ્પણી કરવી છે. એ ટિપ્પણી કરશે, પણ વગર કોઈ આ પ્રકારની ટિપ્પણીઓની પરવા કર્યા વગર અમે લોકો અમારા માર્ગ પર આગળ વધીશું અને ભવ્ય અને દિવ્ય કુંભને દેશ અને દુનિયાની સામે રાખીને એની ગરિમાને અનુરૂપ શ્રદ્ધાળુઓની સુવિધા અને સંતોના માર્ગદર્શનમાં આ આયોજનને આગળ વધારીશું. યોગીજી, માત્ર યુપી વાળાઓની વાત નથી, આખા દેશમાં આપણે રાહુલ ગાંધીની વાત કરીએ, એ કહે છે ભલે ભગવાન શિવ હોય, ભલે કૃષ્ણ હોય, ગુરુ નાનક હોય, ગૌતમ બુદ્ધ હોય, બધા હાથની નિશાની બતાવે છે. જુઓ, એ એક્સિડેન્ટલ હિન્દુ છે તો સ્વાભાવિક રૂપથી એ આશીર્વાદનો હાથ છે, એ પંજો નથી. જે લોકોને હિન્દુ પરંપરા પર જ ગૌરવની અનુભૂતિ નહીં થતી હોય, જે લોકોએ ક્યારેય ભારત અને ભારતીયતાનું સન્માન નથી કર્યું, સનાતન ધર્મના મૂલ્યો અને આદર્શો પર જે લોકોએ ક્યારેય વિશ્વાસ નથી કર્યો, એ લોકો સનાતન ધર્મ વિશે શું વાત કરી શકશે? જે લોકો ભારતની યાત્રાને માત્ર ડિસ્કવરી ઓફ ઇન્ડિયાની સાથે જોડતા હોય, એ લોકો પાસે આશા કરવી કે એ મહાકુંભ વિશે કે ભારત વિશે કે પછી આ ભગવાન શિવ વિશે, ભગવાન રામ અને કૃષ્ણ વિશે, આ બધા વિશે કંઈક કહી શકશે? મને લાગે છે કે આ અનાવશ્યક રીતે માથાકૂટ કરવા જેવું હશે. કોંગ્રેસનો જ સમય હતો. રાહુલજીને હું પૂછવા ઈચ્છું છું, શું એ સાચું નથી? આ અયોધ્યાના વિશે, જે મથુરાના વિશે આજે તમે કહી રહ્યા છો કે રામ અને કૃષ્ણ તો બધાના છે, પણ 2006ની એ ઘટના પણ તમે ભૂલ્યા નહીં હશો. 2005 અને 6ની ઘટના, જ્યારે માનનીય ઉચ્ચતમ ન્યાયાલયમાં એમણે એક શપથપત્ર દાખલ કર્યું હતું રામ સેતુના મુદ્દા પર, અને ત્યારે કહ્યું હતું રામ અને કૃષ્ણ તો એક મિથ્યા છે. એમણે એટલે ભારતના આ આરાધ્ય દેવોને પણ એમણે એ સમય કાલ્પનિક માન્યા હતા. ભારતનું સંવિધાન જે મૂળ પ્રતિ છે, એ મૂળ પ્રતિથી એમણે એ ચિત્ર હટાવ્યા. જે પાછળથી નવા સંસ્કરણ સંવિધાનના આવ્યા, જેમાં ભગવાન રામનું પુષ્પક વિમાનથી અયોધ્યા આગમનનું પણ ચિત્ર બનાવાયું હતું. ભગવાન કૃષ્ણનું મહાભારતના યુદ્ધના કુરુક્ષેત્રનું અર્જુનને ઉપદેશ આપતા ચિત્ર પણ બતાવવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધનું પહેલું જ્ઞાન પ્રદાન કરવાવાળું સારનાથનું ચિત્ર પણ એમાં બતાવવામાં આવ્યું છે. બજરંગબલી હનુમાનજીનું પણ લંકા દહન ઉપરાંતનું એ દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. પણ ભારતના સંવિધાન નિર્માતાઓમાં અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે ભારતના આ વારસાને ભારતના સંવિધાનમાં સ્થાન આપ્યું હતું.
પણ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા સંવિધાનમાં વારંવાર સંશોધન કરીને કોંગ્રેસે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું પણ અપમાન કર્યું અને સંવિધાનની આ બધા ચિત્રોને હટાવીને ભારતના વારસાનું પણ અપમાન કર્યું છે. એટલે રાહુલ ગાંધીને આના પર બોલવાનો કોઈ હક બનતો જ નથી. હવે તમે દિલ્હી જશો તો કેમ્પેન કરવા, તો ત્યાં હવે તમને એક નવા હિન્દુ મળશે, અરવિંદ કેજરીવાલ. એ કહે છે કે હું બાળપણથી હનુમાન ભક્ત છું અને ભગવાન રામની મારા પર ખાસ કૃપા છે. હા, ભગવાન રામની કૃપા તો પોતાના ભક્તો પર બધા પર હોય છે, પણ ભક્ત પર પણ એને અનુરૂપ હોવો જોઈએ. કોણ નથી જાણતું અરવિંદ કેજરીવાલજીની વાસ્તવિકતા શું છે? ભગવાન રામ પણ આ વાતને જોતા હશે કે જે વ્યક્તિએ બિચારા અન્ના હજારેને દગો આપી દીધો હોય, અન્ના હજારે બિચારા પોતાની જાતને કોસતા હશે. એક નિશ્ચલ વ્યક્તિ જે ભારત માટે જીવતા હતા, કઈ રીતનો વ્યવહાર એમણે કર્યો, ક્યાં એ લોકપાલ જતું રહ્યું, આખી લડાઈ લોકપાલને લઈને ક્યાં જતી રહી, આજે એમના આચરણ શું છે અને આજે કઈ રીતનો વ્યવહાર કરી રહ્યા છે, રાજનીતિને ક્યાં લઈને જશે. મને લાગે છે કે દિલ્હીની જનતા આ વખતે એમના વાસ્તવિક ચહેરાને જોઈને એમને જવાબ આપશે, જરૂર જવાબ આપશે. અને શું એ સાચું નથી કે જે ઘોષણા કરી રહ્યા છે પૂજારી અને પંડો માટે દિલ્હીમાં મુલ્લા અને મૌલવીઓને એમના દ્વારા અપાતા એ માનદેય એ પાછલા ઘણા મહિનાઓના નથી આપી શક્યા, ઘણા મહિનાઓનું નથી આપી શક્યા. અને જ્યારે આ મુદ્દો ઉઠ્યો તો એમણે એ મુદ્દાની સાથે પૂજારી પણ જોડી દીધા, જેનાથી ત્યારે પૂજારી એમનો વિરોધ કરે એના પછી કહી શકે કે સાહેબ વિરોધના કારણે નથી આપી શકતા, થોડું જરા. એટલે ક્યાં લઈ જઈ રહ્યા છે વ્યવસ્થાને? આખરે તમે 10 વર્ષોથી શું કરી રહ્યા હતા? આ સવાલ પૂછવો જોઈએ પૂજારીઓને. તમે 10 વર્ષ પહેલા કેમ નહીં ઘોષણા કરી, કેમ નહીં કરી તમે? પણ દિલ્હીમાં અમે લોકો જોઈશું ઇન્દ્રપ્રસ્થ બનાવવા માટે, અને ઇન્દ્રપ્રસ્થમાં કાલથી લડાઈ શરૂ થઈ જશે. અવશ્ય દિલ્હીની જનતા એના પર જરૂર ધ્યાન આપશે. અને બીજું જે એમણે કહ્યું છે, કરુણા કાળખંડ દરમિયાન પણ આખા દેશે જોયું હતું ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડના લોકો સાથે કઈ રીતનો વ્યવહાર દિલ્હીની કેજરીવાલ સરકારે એ સમય હતી. એમના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા, એમના રાશન કાર્ડ ઝૂંટવી લેવામાં આવ્યા હતા, એમના ઘરોમાં જબરદસ્તી તાળા મારી દેવામાં આવ્યા હતા, એમના રોજગારને ઝૂંટવી લેવામાં આવ્યા હતા. આ વ્યવહાર હતો. ચૂંટણી એની એક તક છે. જનતા જનાર્દન એનો હિસાબ લેશે, એની પાસાનો હિસાબ લેશે, જરૂર લેશે. વધુ એક નાનકડો બ્રેક અને તરત પાછા ફરીશું યોગી આદિત્યનાથ સાથે. વેલકમ બેક. આપણી સાથે છે યોગી આદિત્યનાથ. યોગીજી, અંતિમ પ્રશ્ન હું તમને એ પૂછવા ઈચ્છું છું કે જે કરોડો લોકો કુંભમાં આવ્યા છે આસ્થા અને વિશ્વાસ લઈને, તમારા પ્રતિ એક આભારનો ભાવ લઈને જઈ રહ્યા છે, તમે શું ઈચ્છો છો કે જ્યારે એ દેશમાં જાય, દુનિયામાં જાય, તો શું સંદેશ લઈને જાય? જુઓ, હું તો અહીંયા એક વિનમ્ર સેવા ભાવ સાથે અમારી સરકાર અહીંયા કાર્ય કરી રહી છે. આ આખી દ્રષ્ટિ અને આખું વિઝન આદરણીય પ્રધાનમંત્રી મોદીજીનું છે. ધન્યવાદ મોદીજીના પ્રતિ આપો અને એક સંદેશ કુંભનો જરૂર લઈને જાઓ. અને મહાકુંભનો એક જ સંદેશ, એકતાથી જ અખંડ રહેશે આ દેશ, એકતાથી જ. અને એકતાનો આ સંદેશ આખા દેશમાં જવો જોઈએ, આખી દુનિયામાં જવો જોઈએ. અને આ જ સંદેશ મહાકુંભનો છે. ન જાતિ, ન પંથ, ન ભાષા, ન ક્ષેત્ર, કોઈ પ્રકારનો
કોઈ ભેદભાવ નહીં, બધા લોકો એક સંગમ નોચ પર આવીને માં ગંગા, યમુના અને સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. આ નવા ભારતનું એ દ્રશ્ય છે જે દરેક ભારતવાસીએ પોતાની તરફ આકર્ષિત કરે છે અને એનો એક જ સંદેશ છે, એ એકતાનો છે, રાષ્ટ્રીય એકતા. અખંડતા માટે આ એકતાની આવશ્યકતા છે અને આ એકતાના પથ પર પણ આપણે ચાલીશું તો સનાતન ધર્મ પણ સુરક્ષિત રહેશે અને આપણો દેશ પણ અખંડ રહેશે. યોગીજી, તમે ઇન્ડિયા ટીવીના મંચ પર આવ્યા અને હજારો લોકોની સામે તમે કુંભ વિશે વાત કરી. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. રજે, હું તમને અને તમારી આખી ટીમનો એકવાર ફરીથી મહાકુંભના આ આયોજનમાં હૃદયથી અભિનંદન કરું છું અને વિશ્વાસ કરું છું કે જે સકારાત્મક દૃષ્ટિકોણ મહાકુંભના વિશે, ભારત અને ભારતીયતા વિશે ઇન્ડિયા ટીવીનો છે, આ નિરંતર ઇન્ડિયા ટીવીના દર્શકોનો અને અન્ય મીડિયા જગતને પ્રાપ્ત થશે. તમારો અને તમારી આખી ટીમનો હું મહાકુંભના આ આયોજનમાં હૃદયથી અભિનંદન કરું છું.